હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ સાથ તો હજી ઘરે આવ્યા નહીં, નોકરીથી ઘરે. ખબર નહીં કેટલા વાગ્યા આવશે, 10-11 વાગ્યા કહેતા હતા. 8-9 થઈ 39. એનું કામ તો બધું પતાવી દીધું. કચરો વાળવાનું બાકી હજુ. અને આ કપડાં પડે ને એને ઇસ્ત્રી કરી મૂકવાનો અહીં. તો પેલા કચરો વાળી દે મસ્ત, પછી ઇસ્ત્રી કરીએ. ત્યાં સુધી ચીકર આવી જશે. તૈયાર થઈને તે જવાનું છે ઘરે. આજ તો લગ્નમાં જવાનું છે તૈયાર. કચરો બાંધી તો નવા કરી દે ઇસ્ત્રી કપડાનો તૈયાર કરી નાખ્યું. તૈયાર થઈ જાઓ. મસમ પકડી દીધું કરી દઈએ પહેલાં. તો ગાઈસ અહીંયા તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં ઇસ્ત્રી કરી નાખી. અને કપડાં બધા સાઈડમાં કરી નાખ્યા. લઈ જાણો તમે ક્યાં તમે કેવા અડધું. ચલો તને હવે નીચે જઈએ. 10 વાગ્યા. તો નીચે આવી 10 મિનિટ કામ મને સાથે મંગાવી દીધું. જતો રહ્યો ગેસ ચાલુ નહીં જઈને ગેસ જતો રહ્યો. પેલું ચાલુ કરતા થોડું આપેલું બટેકા હાથ ચડતો નહીં કાચા જોડીને. તું તૈયાર કરી દીધું બધું? હવ બધું કમ્પ્લીટ આવી કરી નાખી. હા હવે તૈયાર થવા બાજુ અમારા કુટુંબમાં લગ્ન. તો ગઈ અમે દાદી બે જણ બેઠા છીએ. આજ તો જવાનું ઘડી. હા આજ તો જવાનું ઘેર. કુટુંબમાં લગ્ન અમાર મિત્ર થઈ જઈ રહ્યો. તો ગઈ અહીંયા તો બાત મેં કહી થઈ રહી. ગેસ જતો એ પાછો જોઈએ આવી શકે ભાઈ. હે રોટલી બનાવવાનું છે અને આપો ભાત થઈ ગઈ. 10:30 વાગે. અગર તવી તો ગેસ પર મૂકી દીધી ને જો મોટું બધું પક્ષી આવ્યું અહીંયા પકડે. હા આ રહ્યું આવી તે ચકલો જતો રહે વચ્ચે. પક્ષી થઈ ગઈ. તો ચલો તમે બધું બનાવી ગેસ પર મૂકી દીધું. તો ચલો તમે આજે બનાવવાની છે રોટલી નીચે તો બનાવી દઈએ તમે. તો ગઈ અહીંયા તો હું જમવાનું કાઢ્યું અને અહીંયા તો રોટલી ખાય. અને નોકરીથી ઘરે આવી ગયા. કાલ રાતના નોકરી ગયા હતા. હવે આયા કેટલા વાગ્યા? 12 વાગ્યા. 2 વાગ્યા. 2 નહીં 12. હું ખાઈને જ તો તાન હું ખાવા બેસતી હતી. તો ગાઈસ અહીંયા તો જમવાનું લાવી દીધું. કાઢી દીધું. તો ચલો તાન જમી લઈએ. હેડો. તો ગાઈસ કંબાઉ તો પતાવી તો ઉપર આવીને તૈયાર થઈ જઈશું. તૈયાર થઈને એટલે નહીં કપડાં પહેરી દીધા છે બીજા. તો જવાનું છે તૈયાર લગ્નમાં. બાળ કપાવા હજુ આવ્યા નહીં. હવે શીખે છે એટલે કેમ આવશે. આ તડકો તો જો બરોબરનો. તો ગાઈસ આ તો આવી ગયા. દાઢી કરાઈ. બાળ કપાવા ગયા હતા પણ દાઢી કરાઈ નહીં. નાખો. તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈશું. તો ગાઈસ અમે તો નીચે આવી ગયા. નવા બધું મેકવાનું જવાનું છે ગાડીમાં. તો ચલો ત્યાં ગાડી મૂકીએ ત્યાં. જીગર બી તૈયાર થઈ ગયા. તો ગાઈસ હું તો તૈયાર થઈ ગયા. ચલો તાન દાદી આવજો તાન. એ મિત્ર બાબુ જાગુ બેન આવજો. અને હેડો આવવું હોય તો ગાઈસ ચલો તાન. હા જોન જાય આવજો તાન. ચાલુ તો જશો ને? હા કાલે જોન જાઓ. હા શોખીથી જવા. હા તો ચલો તાન જઈએ. હવે નીકળીએ. 1-1.5 વાગ્યો. ચલો તાન હવે નીકળીએ. આવજો તાર મમ્મી આવજો. હા ચાલો તાર. ઠંડી થી નહીં થઈ ઓવાડી ઘરે બેસી ગયા. ચાલો જઈએ.
મને કે હવે ગરમી થઈ જાય. તો ગાઈસ અમે તો ગાયવાળી ચોકડી આવી ગયા. તો ગાઈસ અમે તો અહીંયા ઉભા રહ્યા કપડા માટે અહીં આ સાઈડ. તો ગાઈસ અહીંયા તો હું ગાડીમાં બેઠી હું એકલી જીગર તો જાય સિલન રસ બનાવવા માટે એટલે ઓર્ડર આવ્યો છે. અહીંયા અમે એકલી બેઠી હું ગાડીમાં. ગરમી બહુ જ બહાર તો ગાઈસ જીગર તો લઈને આવ્યા. તો ગાઈસ અમે તો ચોકોબાર લીધી હા અને ખાતો થઈએ છે. ખેરાલુ પહોંચી ગયા. ખેરાલુથી નીકળી ગયા છીએ. ચોકોબાર ખાઈએ છે. મેન્યુ તો કાઢો. મેન્યુ કાઢો જરૂર નહીં, બધું તોડાય નહીં જતું ગાડી તો ગાઈસ પહોંચવા આવ્યા છીએ. હો ગયા ગરમી એવી છે ને તમારે ત્યાં મારો નાઇટ કરીને આવ્યો રાતે તે ઊંઘ આવે જોરદાર હોય છે. બોલો ઉઈ જવું છે જઈ ઊંઘી જાઓ. મસ્ત એસી ચાલુ કરી આલો અને ગાડી સોયલે મૂકી આલો. મારી તાપ પણ એવી પાછા બધા નેચા મૂકવી. આગળ તો તડકો હશે. તો ગાઈસ ફાઇનલી અમારા ઓગામાં આવી ગયા છે અમે. મને બંધી દીધો અહીંયા લગન હે. મને બંધ્યો સહેલો થાય કે નહીં હોય. ઘર પાસે રહો. ઘર પાસે જવા દે સીધી. એટલે બધા જવા દેતા. આ તો પહેલી વાર છે ઘર પાસે એ સાતો ગાડી સાઈડમાં કરો હો. મમ્મી તો ચી ઊંઘી હે. આ ઊંઘી મમ્મી છે ઊંઘી. ચો જઈને હા બૂટ પહેરીને આવ્યા. મેરી કાજલ મેલતી હતી તે હું તો ઊંઘી જઈ ની તે કાજલ શી કચી વખત જતી રે તે જોઈ સજે ઘરમાં બધો મહા લગન તૈયાર થાય. હા હાલ હા આ હાલ જ હેડી આવશે. એ મિતુલા ઓળખા મને ઓળખા. એ મિતુલા ચાલ આવ્યા તમે. હા મામા ઘેર જઈને આવ્યા હતા. મામાના ઘર ઢીલો થઈ ગયો છોકરો. ઢીલો પોચા ગલ લાગો. હે ઓળખા તો ઓળખામ ફિયા બોલો તો હવે દિયા ચાની જલ્દી આવો અને હવા આવી. મેં કીધું તો કહો હજી આવવાનું. 4 વાગ્યા ને હવે હજુ તો આનાથી મોર આવવાના તે વહેલા આવ્યો. 2 જણા હા પાછળ ગાડી લઈ જાય ડાયરેક્ટ સોયા. તે મામી કહેતી કે કાજલ મેદી મૂકીને શીખવા શાંત જતી રહી કે એ તો મમ્મી ઊંઘતી હતી જો મૂકતી હતી ને હાથ જોજે ભેગા કરતી હતી. એવું કરા ને ખાલી એ મહેમાન આયા. અલે બીજું શું બોલાવા આવ્યો.
રોવા હ અરે મારા કકલિયા દીજડા ગુવાયો ઓ મમ્મી છે ચીટું ઊંઘી જઈએ બધા બેઠે માસી ને મમ્મી ને બધા જઈએ તો ચામી કહું તો કામ મામા છોકરાને આવ્યા હતા તે મહેશ બે જણા બેઠા આવીએ તા અંદર બી બે બેઠા રાખો બધા એ આવો હા આ બધું હું હા છે ચૂંટા આવો તો કઈ સહીએ તો બધા ચા પીવા બેસી ગયા છે મમ્મી ને બધા જો અને એકલાનો તો ઘરમાં લગ્ન હોય એવું તો કરો કોઈ બધા છેલ્લે તૈયાર થઈ તો ચલો તને ચા પી લે તો કઈ છે મહેશ તો હેડ્યો હા લગ્નમાં હોય તો લગન છે ને બીજા હેડ્યો છે બધી જગ્યાએ હાથો પરત નહીં એ મમાન છોકરીનો લગન છે મમાન છોકરીનો નહીં મોમાં છોકરીનો નરંદા કાલે આવે ને એમને જાણ કાલે આપણે ત્યાંથી પાછું કયો નજીક જ છે અહીંયા તો જોવા ટોળું વાળીનું બધા બેઠા છે કોઈ ખરીદી દે ઓછા બી આયા તો ગાઈસ અમે તો કુવા પર જઈ રહ્યા છીએ બીજું બંને જણા જે ઘર આગળ આગળ જઈ રહે તો ગાઈસ અમે તો કુવા પર આવ્યા છીએ બંને જણા નહીં તો જો ચક્કર લઈ મારું બનાવી ઓબાલે તો ચા પુલરી દે થઈ ગયું શું કરશું એ સમય તો ખેતરમાં આવ્યા છીએ જે બંને જણા મમ્મીને પાસે પાસે સર્વર પાયા પૂરી બાબી બે જણ અને જમફળ તો શું આવ્યા છે નાનો નાનો કેટલો બધો હા શું ક્યાં છે જમફળ વળગે હા ગરમી લાગે તને ગરમી લાગતી છે તું કાકા ગોમમાં પર નીમ નીમ હો અને તડકાની બારચી ફરતી હોય છે બળતી નહીં ગરમી લાગે શું કરે દાદી શું કરે દાદી જોડે જવું ચરબડવા દાદી જો દાદી ને માસી બે જણા ચરબડી રહ્યો એ કેરી પાડે પડી 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 આઈ પાડી કેરી હે કેરી કને કહેવાય તો કઈ અમે જઈએ છીએ ઘરે હવે ગરમીનો તાપ લાગી રહ્યો શિવ આવ્યા તો સારું તમારો ટાઈમ નીકળી જતો હો નહીં ભાઈ ટાઈમ નીકળતો નહીં એ હા તો કઈ અમે તો બહાર આવીને બેઠાનો છોકરો ચડી જશે ગાડી પર કેટલા ચડીને બેઠો હે થોડું ફરો એટલે સાફ થઈ જાય એટલામાં રાધે કપડા પકડજે મસ્તી કરું રાધે ઇન્જન સાફ કરી રહી છે ભાઈ આજ પહેલી વખત સાફ કરી રહી ગાડી લાવ્યો તમથી નહીં ગાડી લાવે પહેલી વાર સાફ કરું તો કઈ અમે તો નાસ્તો વાસ્તો તો કરી દીધો અને જીકર તો બેઠા હી હવે હું જાઉં છું પણ ભાભી જોડે ચા બનાવો છો બધા બનાવજો મારા માટે હા આ કાજલ બેન આ કાજની નહીં मुको सिकर ची कही आई स पड़ी मुको मीए प्यारी आज भी लगा मैं आज मने वो क्या करे मीच प्यारी चोली ना तो के तमा चढ़िया चोली में प्यारी थी आज लगन अरे इंस्टा गाइस मैं चोली में फोटो बतावाई थी मैं आज हमारे जो पेनी शिल्पा पे सीवी ते तो खबर है ना मुझे तो हमें तो शर्मा बेन जो मैं आज फोटो जो मैं फोटो जो आई जब जो હન હા આપણા બેનો કેમ મી પ્યારી થી મુકો હારું મી પ્યારી થી છે કેમ મી પ્યારી થી જળવું કે મી મને આરે આરે કહેતી હતી
છેલ્લે છેલ્લે શોખ પૂરો કરે તો ખબર લે મારે નહીં પીવું. ચા પિયા પિયા કેટલી ચા પીવાની હોય? થોડી ફરકા બાબી લાવો તાન ના નહીં પીવી. કેટલી વખત ચા પીવાની? એ લઈને આવ્યા ના નહીં પીવો. ના અરે એસિડિટી થઈ જાય ચા પીવી. ના થાય કોઈ વળી અમે રોજ પીએ એમ. એકદમ મન ફાઈ ના થાય. મોડી કેટલી હોય વખત ચા પીવાની? એકદમ મોડી પણ નહીં. કેટલી વખત હોય ચા? થોડી જ કાઢી હા આ શિકાર 5 ની 60 વખત આવી જાય. તો ગાઈસ હું તો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે ચલો નીકળીએ હવે જમવા જવાનું છે. કિંજલને બરાબર ગાઈસ અમે તો બધા તૈયાર થઈ ગયા છે ને જમવા માટે હેડ્યા છીએ બધા હેડ્યા બધા ભૂખ નહીં લાગી ભૂખ તો લાગી એમ બરાબર નહીં. તો જમણવાળું ચાલુ થઈ ગયું તો ગાઈસ અમે તો બધા હેડ્યા જમવા માટે પાછા બંધ માસે બધા આવી ગયા આવો બધા આવો વીરાભાઈ છે કોણ છે? કયો આજો કંતાભાઈ તો બોલાય તો ગાઈસ અમે તો અહીંયા આવી જાય બધા આવશે પાસે પાસે લાઈન લાગી છે ખોજી લાઈન લાગી અને આ તો જોવા બધા પહેલા આવ્યા હતા અને જે વાયકા લાઈન બેસી ગયા બાકી છે તમારે બધાની વાટ જોઈ છે. ફોન કર્યા બે પછી કે નંબર જ ખબર નહીં ફોન એના પડ્યો. કયો આમાં વાહ ફોન આવ્યો તો એમાં મિસ કોલ આવેલો છે આપણને મારો નંબર જ ખબર નહીં. એકલો જઈને બેઠો તો હા હતા પણ હું ગયા હડો હડો તો ગાઈસ અહીંયા તો બધા ડીશો લેવા મેં બી લઈ લીધી વાટકી વાટકી લઈ લઈએ હું આલ્યો તને ઘેર અલે મારી થાળી હો લે તારી સારી મેં સાફ કરી મેં કે ગાઈસ મેં તો બે થાળીઓ લીધી હોય ને કેમ તો જો લાઈન લાગી છે અમારી ટુકડી અમારા ઘરની ટુકડી જોવા આના છોકરા ટેણીઓ હેડા છોકરા હેડા હવે તો થાળી કાઢી રાકેશજી આવે ને રાખો ઘરે જો એ કેમ હું આવું પછી બે આવવા જો તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ બધા અહીંયા મારા ઘરનો બધો માસી તો ચલો તને જમી લઈએ તો ગાઈસ અમે તો જમવા બેઠા ને તો લાઈનમાં ઉભા રહેશે રાકેશને બંને જણા તો ગાઈસ બધા હાથ તો ધોઈ નાખ્યા આવો ઘરે કઈ બી આવો હા તો ગાઈસ અમે આગળ આગળ પાસે બધું આવી રહી ખાધું હરખું હે લગનનું આપણે તો ખાવાનું ભાવે આમ લગનનું સ્વભાવ શાકનું રોટલી આવે ને તો મજા આવતી કુતીકું શાકનું રોટલી કાયમ ખાવ કોકદા લગનનું તો ખા નહીં પાડતી હવે શાક રોટલી તો કાયમ ખારું છે લગનનું તો ખા તો ગાઈસ અમે તો ઘરે આવી જાય ને અહીંયા તો મમ્મી ચાવી લઈને જતી રહેતી તે હવે આવી જાય ને બધા બારું ભરે તો ઓહો એસી ચાલુ કરો ઓહો ઠંડા થઈ ગયા એસી ચાલુ કરો. હા તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને બેઠા છીએ ભગવતી ભાભી ભૂરી ભાભી જીગર કિંજલ જીગર શું ખાધું શાક શ્રીખંડ? પૂરી દાળ ભાત કેરી રસ મારા માટે કોઈક બનાવજો તમે ચા પીવડાવીને ભૂખ મારી દીધી હું બનાવું ખીચડી મંગાવી બનાવીને વંગારવાની ના તો ડાયરેક્ટ કે બનાવીને મંગાવી દે તો ગાઈસ અમે તો અડધો તૈયાર થઈ ગયા અડધો તૈયાર બાકી છીએ ને પડકે ભરી રીતે તૈયાર થઈ ગયા છે ને અહીંયા તો કોંડલી ભરવા તૈયારી કરી રહ્યા અમારા બધા ઘરે અલગ અલગ હોય બોલા અલગ અલગ રિવાજ હોય બધાના હા
બેસતી હતી ને હવે અમે તૈયાર થઈએ તાનો ગરમી તો લાગે હા ચપ્પલ બરોબર ને તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈ જોવા મસ્ત અને મમ્મી બી તૈયાર થઈ જઈ મમ્મી 7 લાખ રૂપિયાનો ઘાઘરો પહેરી જોવા ઘાઘરો અને જોવા છૂટો છૂટો મૂરો શું લગાવ્યો હા જીરો તો કાંઈ નામ લગ્નમાં તો પહેરવું જ પડે ને. પેલું જ પડે ને હા એ દાગીના પહેરી દે કા તો હોય ના કાંઈ ના પહેરે નહીં. શું તો અહીંયા ને હોય તો બધા બેઠા પડકા ભાભી તૈયાર હા, તો તમે ના બધા. થયો હવ થઈ ગયો હવ થઈ ને હવે કલાક મારું મેકઅપ ઉતરી ગયો કે મેકઅપ ઉતરી ગયો ત્યાં લગ્ન ચાલુ થયું તો ગાઈસ અમે તો અહીંયા બેઠા છીએ બધા ને તો કાં તો ડીજે ચાલુ થઈ ગયું તો ગાઈસ અમે તો તૈયાર થઈને બેઠી ને ચાલુ થયું ડીજે બેઠી અમે તો આવ્યા છીએ અહીંયા લાઈવ બનાવવા જે કને સ્વીટો ફેદી રહી છે ઊંઘી આવતી ઊંઘી જા ભૂખ લાગી ગોઠિયાને પેલો ના ખાય તો ગાઈસ નાજીન બાજીન તો થાક બાક તો લાગ્યો છે લાગ્યો થાક કાલનો જાગરણ આજનો જાગરણ કાલે કેટલા વાગ્યા હતા કાલે 2 વાગ્યા નહીં આજે કેટલા વાગ્યા એટલે 2:30 વાગ્યા આજ વધારે વાગ્યા તો ગાઈસ ચલો તાનો કાલ વહેલા ઉઠવાનું હોય જવાનું હોય જન્મ તો ચલો તાનો હવે આરામ કરીએ આ પેલો 2 જણ લડા કરી રહ્યો છે આ 2 ટાબડીઓ તો ઊંઘી ગયો સીટ ઊંઘી ગઈ 2 જણ તો ચલો તને એ વિડીયો એન્ડ કરીએ આપણે મહેશ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ गर्मी नहीं लगती चे गरम गरम आई दियो गुड नाइट जय माताजी ताटले लाई गया खतरनाक से एकदा ते आफा ना जोर मजा आवे जी कर वो जे वर्जन तो गाइस हमारा वीडियो पसंद आया हो तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो टाटा बाय बाय गुड नाइट जय माताजी जय द्वारका